હવે આપણે આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 1 વિશે જાણીએ. પાર્ટ 1 ની અંદર આપણે જોયું કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું. તદુપરાંત ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે થતા ફેરફારો વિશે આપણે જોયું. તો હવે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 2 ની અંદર આપણે જોશું કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે થતા ફેરફારો કેવી રીતે કરવા, એમના શું રૂલ્સ છે, એમના રૂલ્સ વિશેની આપણે સમજૂતી મેળવીશું. તો હવે પહેલાં આપણે જોયું હતું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની સમજૂતીની અંદર પહેલું એક ઉદાહરણ આપણે જોયું હતું. ઉદાહરણને આપણે રિપીટ કરીએ કે તેમાં પહેલું ઉદાહરણ હતું કે સંજય said to Komal, invited, I will return you your pen tomorrow. હવે આપણે જોયું આ ઉદાહરણ આપણે જ્યારે સમજ્યા હતા. હવે આપણે આ ઉદાહરણને આપણે સમજીએ કે કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરવું અને કઈ રીતે નિયમને લાગુ પાડવું. તેમાં પહેલો નિયમ હતો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે થતા ફેરફાર. શું હતો? તો કે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવો. તો એ રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવો તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે પહેલાં તો રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય, રિપોર્ટર કોને કહેવાય, રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય. તો એ પણ આપણે પાર્ટ 1 ની અંદર આગળ સમજ્યા હતા ઉદાહરણ સહિત કે એ સેન્ટેન્સના પાર્ટને કયા પાર્ટને શું કહેવાય. તો રિપોર્ટિંગ વર્બ એટલે કે સહિત ટુને આપણે શું કહેશું? રિપોર્ટિંગ વર્બ. હવે જ્યારે ડાયરેક્ટમાંથી આપણે ઇનડાયરેક્ટ કરતા હોય ત્યારે વાક્યનું બોલનાર મૂકવું. તો બોલનાર કોણ છે વાક્યમાંથી? સંજય. પછી રિપોર્ટિંગ વર્બ શું છે? સહિત ટુ. તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવો. હવે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કેવી રીતે કરવો? તો કે રિપોર્ટિંગ વર્બની અંદર વાક્યના પ્રકાર મુજબ ફેરફાર થશે. આપણે ધોરણ 10 અને 12માની અંદર ખાસ કરીને 6 થી 7 પ્રકારની વાક્ય રચનાઓ આવે છે. તો હવે પહેલાં તો આપણે વાક્યનો પ્રકાર જાણવો પડે કે આ વાક્યનો પ્રકાર કયો છે. હવે પહેલાં હું તમને કહી દઉં કે આપણે કેવી વાક્યના પ્રકાર આવે. તો કે એક તો આપને વિધાન વાક્ય પૂછાય, વિધાન વાક્ય, પછી પ્રશ્નાર્થ વાક્ય, ત્યાર પછી આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, લેટ્સ વાળી લેટ વાળી અને શુભેચ્છા દર્શક. હવે આપણે 10 અને 12 ની અંદર આટલા પ્રકારની વાક્ય રચનાઓ આવે છે. તો દરેક પ્રકારની વાક્ય રચના મુજબ રિપોર્ટિંગ વર્બમાં અલગ અલગ ફેરફાર થશે. તો જેમાં છે કે વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ ટુનું ટોલ્ડ કરવું. પ્રશ્નાર્થ વાક્ય છે તો રિપોર્ટિંગ વર્બની અંદર સેડ ટુનું આસ્ક્ડ કરવું. આજ્ઞાર્થ વાક્ય છે તો રિપોર્ટિંગ વર્બની અંદર વાક્યના ભાવ મુજબ મૂકવું. જો વાક્યનો પ્રકાર વિનંતી દર્શક હોય તો રિક્વેસ્ટ મૂકવું. વાક્યના પ્રકારમાં હુકમનો ભાવ હોય તો ઓર્ડર્ડ મૂકવું. લશ્કરી આદેશ હોય તો કમાન્ડેડ મૂકવું. આ રીતે ટૂંકમાં સૂચન હોય તો સજેસ્ટેડ મૂકવું. સલાહ હોય તો એડવાઇસ મૂકવું. ટૂંકમાં આ રીતે જે પ્રકારનો વાક્યનો ભાવ હોય એ રીતે આપણે આજ્ઞાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકવાનું રહેશે. ત્યાર પછી ઉદ્ગાર વાક્ય હોય તો ઉદ્ગાર વાક્યમાં પણ વાક્યના પ્રકાર મુજબ મૂકવું. લેટ્સ વાળી હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રપોઝ અથવા સજેસ્ટ મૂકવું. લેટ વાળી હોય તો આજ્ઞાર્થ વાક્ય મુજબ શુભેચ્છા દર્શક હોય તો વિશ મૂકવું. આ બધા પહેલા આપણે એક વિધાન વાક્ય જુદા જુદા વાક્યના પ્રકાર સમજીશું જેથી કરીને આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજવામાં સરળતા રહેશે.
પહેલા આપણે માત્ર વિધાન વાક્યની ચર્ચા કરીશું. આ મેં તમને વાક્યની સમજૂતી આપવા માટે બધી વાતની રજૂઆત કરી, તમને કીધું, પણ આપણે અત્યારે પહેલા એક વાક્ય રચનાને અલગ અલગ પાડી અને સમજૂતી મેળવીશું, જેથી કરીને આપણને સમજવાની અંદર સરળતા રહે. તો પહેલા હું માત્ર ને માત્ર વિધાન વાક્ય ઉપર ફોકસ કરું છું, એ ખાસ ધ્યાન રાખજો. હવે વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? તો કે સાહિત્યનું શું મૂકવાનું? ટોલ. શું કરવાનું? ટોલ. હવે પહેલા બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર, પછી કોમલ, સાંભળનાર, પછી સાંભળનાર મૂકવું. બીજો નિયમ હતો ઉદ્ગાર વાક્ય અલ્પવિરામ અને અવતરણ ચિહ્નને દૂર કરવો. બીજો નિયમ શું હતો? ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે થતા ફેરફાર. પહેલો નિયમ આપણે જોયો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવો, તો આપણે કર્યો સાહિત્યનું ટોલ. બીજો નિયમ છે અલ્પવિરામ અને અવતરણ ચિહ્નોને દૂર કરવા. ત્રીજો નિયમ છે વાક્યના પ્રકાર મુજબ યોગ્ય સંયોજકથી વાક્યને છોડવું. તો ભાઈ વિધાન વાક્ય છે તો વિધાન વાક્યમાં સંયોજક તરીકે શું આવે? થેટ. વિધાન વાક્યની અંદર સંયોજક તરીકે શું આવે? થેટ. જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો અલગ, ઉદ્ગાર હોય તો અલગ, આજ્ઞાર્થ હોય તો અલગ. જે પણ પ્રકારનું વાક્ય હશે એ પ્રકારે સંયોજક અલગ આવે, પણ આપણે પહેલા વિધાન વાક્ય જોઈએ. વિધાન વાક્યમાં સંયોજક તરીકે શું આવે? થેટ. તો આપણે થેટ મૂક્યું. એમના પછીનો નિયમ સર્વનામમાં ફેરફાર કરવો, તો આપણે સર્વનામમાં ફેરફાર કરીશું. હવે આઈ, તો આઈ સર્વનામ કહેવાય. હવે રૂલ્સ પ્રમાણે શું થાય? તો કે આઈ એ કેટલામો પુરુષ છે? પ્રથમ પુરુષ. તો પ્રથમ પુરુષ બોલનાર મુજબ ફેરફાર થાય. તો બોલનાર કોણ છે? સંજય. પહેલા આપણે સર્વનામની અંદર આપણે સર્વનામનો કોષ્ટક આવડતો હોવો જોઈએ, બરાબર. તો પહેલા સર્વનામના કોષ્ટકની અંદર જોવાનું કે આપણે જે સર્વનામ આપેલું છે એ સર્વનામ કેટલામો પુરુષ છે. તો આપણે જોયું આઈ એ કેટલામો પુરુષ થયો? પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ. તો પ્રથમ પુરુષ કેના પ્રમાણ ફરે? બોલનાર મુજબ. પેલું કામ થઈ ગયું. હવે બીજું કામ એ કરવાનું, અહીંયા જે સર્વનામ આપ્યું છે એ કેટલામું રૂપ છે. શું જોવાનું? કેટલામું રૂપ છે. આ જેટલામું રૂપ હોય એટલામું બોલનાર અથવા સાંભળનારનું રૂપ મૂકવાનું. તો આઈ કેટલામું રૂપ થયું? પેલું. તો બોલનારનું રૂપ પેલું શું થાય? સંજય. તો સંજય એટલે હી, તો હી નું પેલું રૂપ હી. હવે કાળમાં ફેરફાર, તો વિલ. વિલ નું ભૂતકાળ શું થશે? વુડ. રિટર્નનું રિટર્ન. પાછો સર્વનામ આવ્યું, તો પાછું સર્વનામમાં રૂપ જો કેટલામો પુરુષ છે? જુઓ યુ કેટલામો પુરુષ કહેવાય? બીજો પુરુષ. તો બીજો પુરુષ કેના પ્રમાણ ફરે? સાંભળનાર મુજબ, બરાબર. તો યુને કેના પ્રમાણ ફેરવવાનું થશે? આપણે સાંભળનાર મુજબ. તો સાંભળનાર કોણ છે? કોમલ. કોમલ એટલે સી. હવે આપણે પુરુષથી ગોઈતું કેના પ્રમાણ ફેરવવાનું? હવે આપણે જોવાનું કે આ કેટલામું રૂપ છે. તો યુ એ કેટલામું રૂપ છે? યુ એ બીજું રૂપ છે, કારણ કે યુ પેલું રૂપ તરીકે પણ હોઈ શકે, બીજા રૂપ તરીકે પણ હોઈ શકે. તો જોવાનું પહેલા રૂપ તરીકે ક્યારે હોય? જો યુ કર્તા તરીકે વપરાયું હોય તો પેલું રૂપ હોય, યુ કર્મ તરીકે વપરાયું હોય તો બીજું રૂપ હોય. તો અહીંયા યુ છે એ શેના તરીકે વપરાણું? કર્મ તરીકે. તો કર્મ તરીકે વપરાણું એટલે બીજું રૂપ. તો સાંભળનારનું બીજું રૂપ મૂકો. સાંભળનાર કોમલ. કોમલ એટલે કોમલનું બીજું રૂપ હર. પાછું આગળ વધી એટલે યોર. તો યોર પાછું સર્વનામ કહેવાય. તો યોર સર્વનામ. તો પાછું જુઓ કેટલામું રૂપ છે? યોર. યોર કેટલામું પુરુષ? બીજો પુરુષ. કેટલામું રૂપ? ત્રીજું રૂપ. તો બીજો પુરુષ એટલે પાછું સાંભળનાર પ્રમાણ ફરશે. ત્રીજું રૂપ, તો સાંભળનારનું ત્રીજું રૂપ એટલે સી નું ત્રીજું રૂપ શું થશે? સી હર હર. હવે પેન, તો પેનનું પેન. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. આ રીતે આપણે આમાં ફેરફાર કરવાનો થશે. હવે આપણે જોઈએ, બરાબર, કે ફેરફાર ક્યાં થઈ. આપણે શું જોયું? ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરી એટલે શું શું ફેરફાર થાય.
હવે આપણે જોશું કે કયા પ્રકારના ફેરફાર થશે, એટલે કે હજી વિશે શું શું ફેરફાર થાય એ જોયું કે પહેલા આપણે જોયું કે રિપોર્ટિંગ વર્બ તરીકે ફેરફાર કરવો, તો હવે કેવી રીતે ફેરફાર કરવાનો એ હવે જોશું. તો હવે આપણે એમાં પહેલા કહી શકીએ કે રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફારો શું છે? પહેલો નિયમ કે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવો. તો ભાઈ શું કરવો ફેરફાર રિપોર્ટિંગ વર્બની અંદર? તો કે રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર. તો જો આપણે આ માત્ર આપણે વાત કરી છે વિધાન વાક્યની જ, વાક્યો શેની માત્ર વાત કરી છે? વિધાન વાક્યોની જ વાત કરીએ છીએ. બીજા પ્રકારના વાક્યને અત્યારે આપણે જોવાના થતા નથી, માત્ર પહેલા આપણે વિધાન વાક્ય શીખીએ છીએ. તો વિધાન વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર. તો જો વાક્ય વિધાન હોય તો રિપોર્ટિંગ વર્બમાં શું ફેરફાર કરવો? તો કે જો એમાં આપણને સેડ ટુ આપેલું હોય તો સેડ ટુ નું આપણે શું કરવાનું? ટોલ્ડ. જો આપણને એમાં સેડ આપેલું હોય તો સેડનું સેડ રાખવું, એટલે કે એનું ટોલ્ડ કરવું નહીં. જો આપણે ટુ આપેલું ન હોય, ખાલી સેડ આપ્યું હોય તો એમાં રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવો નહીં. એટલે કે એનું ટૂંકમાં નિયમ શું થાય છે કે જો વાક્યનો સાંભળનાર આપેલ ન હોય તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવો નહીં. રેડી? ઇઝ ધેટ ક્લિયર? સમજાણું? કે જો આપણને વાક્યનો સાંભળનાર આપેલ ન હોય તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવો નહીં. એટલે કે વાક્યનો સાંભળનાર આપેલ નહીં હોય એટલે ટુ પણ આપણને આપેલ હશે નહીં. એટલા માટે સેડ ટુ નું શું? સેડનું સેડ. અને સેડ ટુ હોય તો સાંભળનાર હોય તો સેડ ટુ નું ટોલ્ડ. રેડી? રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર સમજાઈ ગયા? હવે આપણે આગળ વધીએ. પેલું રિપોર્ટિંગ વર્બમાં થતો ફેરફાર જોયું. એના પછીનો બીજો નિયમ. હવે વિધાન વાક્યની અંદર બીજો નિયમ શું છે? અલ્પવિરામ અને ઉતરણ ચિહ્ન દૂર કરવું. તો એમાં કોઈ નિયમની રૂલ્સની જરૂર છે નહીં. કોઈ પણ વાક્યની અંદર અલ્પવિરામ અને ઉતરણ ચિહ્નોને દૂર કરવા. એમના પછીનો નિયમ છે વાક્યને યોગ્ય સંયોજક વડે છોડવું. તો વિધાન વાક્યમાં સંયોજક તરીકે ધેટ મૂકવું. જો આપણને વિધાન વાક્ય હોય અને એનું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતા હોય તો વિધાન વાક્યની અંદર સંયોજક તરીકે શું મૂકવું? ધેટ. બે નિયમ પૂરા. જો આપણે અહીંયા કર્યું સંજય બોલનારનું બોલનાર, પછી સેડ ટુ, તો સેડ ટુ છે તો સેડ ટુ નું શું કર્યું? ટોલ્ડ. પછી સાંભળનાર. પછી ત્રીજો નિયમ અલ્પવિરામ અને ઉતરણ ચિહ્ન દૂર કરવા, કરી નાખ્યા દૂર. પછી ચોથો નિયમ વિધાન વાક્યમાં સંયોજક તરીકે ધેટ મૂકવું. તો આ વાક્યનો પ્રકાર વિધાન છે એટલે આપણે સંયોજક તરીકે શું મૂકવું? ધેટ મૂકવું. રેડી? હવે એના પછીનો નિયમ આપણે જોઈએ. હું થોડુંક પૂછી નાખું. હવે સર્વનામમાં થતા ફેરફારો આવશે. એમના પછીનો નિયમ છે શું? તો કે સર્વનામમાં થતા ફેરફારો. એમના પછીનો નિયમ શું છે? સર્વનામમાં થતા ફેરફાર. તો કે ભાઈ સર્વનામમાં શું ફેરફાર થાય? સર્વનામમાં કેવી રીતે ફેરફાર કરવાનો?
તો સર્વનામમાં ફેરફાર કરવા માટે આપણે પહેલાં તો સર્વનામની માહિતી હોવી જોઈએ, એટલે કે સર્વનામનો કોષ્ટક આપણને આવડતો હોવો જોઈએ. જનરલી આપણે બધા 10th અને 12thના સ્ટુડન્ટ છીએ એટલે સર્વનામનો કોષ્ટક એ કોઈ આપણા માટે એક સામાન્ય વસ્તુ છે. આપણને ખ્યાલ જ હશે સર્વનામનો કોષ્ટક કેને કહેવાય, છતાં પણ હું તમને એક વખત અહીંયા લખી અને બતાવી દઉં છું. બરાબર, સર્વનામના કોષ્ટક હું તમને એકવાર લખી આપું છું. તો સર્વનામના કોષ્ટકની અંદર કર્તા વિભક્તિ, પછી કર્મ વિભક્તિ, પછી સંબંધક વિભક્તિ. રેડી? તો કર્તા વિભક્તિ તરીકે પહેલા શું આવે? આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ. પછી વી, અસ, અવર, અવર્સ અને અવરસેલ્ફ. આ બે શું છે? પ્રથમ પુરુષ. અને શું કહેવાય? પ્રથમ પુરુષ. પછી બીજો પુરુષ એટલે યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ. પછી યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ. હવે આ શું છે? બીજો પુરુષ. હવે આપણે જોયું કે યુ બે વખત આવી. તો બે વખત એટલે એટલા માટે કે જે પહેલી હરોળ યુની છે, યુ એટલે એક વચનમાં પણ યુ વપરાય. શેના માટે? એક વચન માટે પણ યુ વપરાય અને બહુવચન માટે પણ શું વપરાય? બહુવચન માટે પણ યુ જ વપરાય. તો પહેલી હરોળ છે એ એક વચન માટેની, બીજી હરોળ છે એ બહુવચન માટેની. હવે આપણે ત્રીજા પુરુષ વિશે જો સમજૂતી મેળવી. હી, હિમ, હિસ, હિસ, હિમસેલ્ફ. પછી સી, હર, હર, હર્ષ, herself. Eat, eat, eats, eats and itself. They, them, their, theirs અને themselves. આ છે ત્રીજો પુરુષ. અને શું કહેવાય? ત્રીજો પુરુષ. રેડી? આ જે સર્વનામનો કોષ્ટક આઈ અને વી એની જે હરોળ છે એને પ્રથમ પુરુષ કહેવાય, એટલે કે આપણે આપણા માટે વાપરીએ છીએ. બીજો પુરુષ એટલે યુ અને યુની હરોળને શું કહેવાય? બીજો પુરુષ એટલે આપણે સામેવાળા વ્યક્તિ માટે વાપરીએ છીએ. અને હી, સી ને ઈટ અને ધે એટલે કે ત્રીજો પુરુષ એ આપણે આપણા માટે નહીં, સામેવાળા માટે નહીં, પણ એ સિવાય ત્રીજા કોઈ એક વ્યક્તિ માટે આપણે વાપરીએ છીએ એટલે એને ત્રીજો પુરુષ કહેવાય. તે આમ હતો, તેની આમ હતી, તે આમ હતું, તેઓ આમ હતું, એના માટે આપણે ત્રીજો પુરુષ વાપરીએ છીએ. રેડી? ખાસ આ વસ્તુ યાદ રાખવાનું. આ એક સર્વનામનો કોષ્ટક યાદ રાખી લેવાનું. આ એના રૂપ કહેવાય. આ પહેલું રૂપ સર્વનામનું, આ બીજું રૂપ કહેવાય, આ ત્રીજું રૂપ, આ ચોથું રૂપ અને આ પાંચમું રૂપ. આ રૂપ કહેવાય, આમ પુરુષ કહેવાય. તો આપણે આ સર્વનામના કોષ્ટકને રૂપના સ્વરૂપે યાદ રાખવાનું છે કે આઈ, તો આઈનું પહેલું રૂપ આઈ, મી, બીજું માય, માઇન, માયસેલ્ફ, વી,
us, our, ours, ourselves. You, your, yours, yourself. बहुवचन હોય you, your, yours, yourself. ત્રીજો પુરુષ he, him, his, himself. પછી she, her, hers, herself. It, its, itself. અને they, them, theirs, themselves. આ એક આપણો સર્વનામનો કોષ્ટક થયો. આ સર્વનામના કોષ્ટકના આધારે આપણે આ સર્વનામની અંદર ફેરફાર કરવાનો છે. તો હવે આપણે જોઈએ કે આ સર્વનામના આધારે કેવી રીતે ફેરફાર આપણે કરી શકીએ. તો એમના માટેની નિયમ છે, એટલે કે નોંધ. આપણે જેને શબ્દ વાપરીશું, નામ વાપરીશું. પહેલી નોંધ શું છે? પ્રથમ પુરુષને બોલનાર મુજબ ફેરવો. શેના મુજબ? બોલનાર મુજબ ફેરવો. પછી બીજો નિયમ છે, બીજા પુરુષના સર્વનામને સાંભળનાર મુજબ ફેરવવા. પછી અહીંયા ત્રીજી નોંધ હું અહીં નીચે લખું છું કે ત્રીજી નોંધ છે, ત્રીજા પુરુષના સર્વનામમાં ફેરફાર કરવો નહીં. રેડી વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? આ વસ્તુ 3 નોંધને ખાસ યાદ રાખજો. પહેલા સર્વનામનો આપણને કોષ્ટક આવડતો હોવો જોઈએ. એમના પછી આ 3 નોંધ ઉપર આપણે ચાલવાનું છે. પહેલો નોંધ શું છે? પહેલા સર્વનામનો કોષ્ટક. હવે એમાં નોંધ ઉપર ચાલવાનું છે. હવે નોંધ શું કહે છે? પ્રથમ પુરુષને બોલનાર મુજબ ફેરવવા. રેડી? હવે તો આપણે આ જે આ રીતનું સેન્ટેન્સ આપ્યું, મેં આ કેવી રીતે ફેરવું એ આપણે જોઈએ. હવે આપણે આ સર્વનામ આવી છે, તો પહેલા આને આપણે ગોતવાનું. આ કેટલામો પુરુષ છે? તો આપણે આ કોષ્ટક ઉપર પહેલા જાણવા મળશે કે આ કેટલામો પુરુષ કહેવાય. આ શેમાં આપ્યું છે? કેટલામો પુરુષ છે? આ પ્રથમ પુરુષ. મળ્યું વિદ્યાર્થી મિત્રો? પહેલું કામ આપણે શું કરવાનું છે કે જે સર્વનામ આપેલું છે એ સર્વનામ કેટલામો પુરુષ છે એ શોધવાનું. હવે શોધી લીધું આપણે. આ કેટલામો પુરુષ છે? પહેલો પુરુષ. બીજું કામ એ કરવાનું છે કે પહેલો પુરુષ મળ્યો, આ કેટલામો પુરુષ? પહેલો પુરુષ, પ્રથમ પુરુષ. તો હવે નોંધમાં આપણે જો પ્રથમ પુરુષ છે એ પ્રથમ પુરુષ કેના મુજબ ફરે? પ્રથમ પુરુષ કેના મુજબ ફરે? બોલનાર મુજબ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ પ્રથમ પુરુષ, તો પ્રથમ પુરુષને કેના પ્રમાણે ફેરવવાનું? બોલનાર મુજબ. આના મુજબ ચાલો. તો હવે પ્રથમ પુરુષ એટલે આ કેના પ્રમાણે ફેરવું? બોલનાર મુજબ. હવે પહેલી વસ્તુ આપણે મળી ગઈ કે કયું સર્વનામ કેના ઉપર ફેરવવું. આ સમજાઈ ગયું? હવે ઈ આપણે મળી જાય એટલે હવે આપણે જોવાનું ઈ કેટલામો રૂપ છે. તો જુઓ, અહીંયા જે સર્વનામ આપ્યું છે એ કેટલામું રૂપ છે? પહેલું રૂપ છે મિત્રો. આ છે કેટલામું રૂપ છે? પહેલું રૂપ. કેટલામું? પહેલું. તો આ જેટલામું રૂપ છે એટલામું બોલનારનું રૂપ મૂકવાનું. શેનું મૂકવાનું? બોલનારનું. તો બોલનાર એટલે સંજય. તો સંજયનું સર્વનામ સંજય એટલે શું થયું? હી. તો આ જેટલામું છે એટલામું એનું રૂપ મૂકવાનું. આ પહેલું રૂપ છે તો બોલનારનું પહેલું રૂપ શું થશે? બોલનાર એટલે હી. તો હીનું પહેલું રૂપ શું થયું? હી પોતે. તો મૂક્યું આપણે હી. સમજાઈ ગયું? એ જ રીતે આગળ પછી વાક્યની અંદર સેન્ટેન્સમાં આપણે જેટલા સર્વનામ આપ્યા હોય એ બધા સર્વનામ એ મુજબ ફેરવવાના. હવેથી આપણે આગળ જઈએ તો યુ આવ્યું. બરાબર? તો પાછું એ જો હવે યુને પેલા ગોતો એ કેટલામો પુરુષ છે? હવે એ કોષ્ટકમાં જો યુ કેટલામો પુરુષ છે? બીજો પુરુષ.
પુરુષ મળશે એટલે આપણે ખ્યાલ આવશે કે એને કેના મુજબ ફેરવવાનું. કેટલામો પુરુષ છે? બીજો પુરુષ. તો બીજા પુરુષને કેના મુજબ ફેરવવાનું? બીજો પુરુષ છે. શું અહીંયા નોંધમાં? બીજો પુરુષ. તો બીજા પુરુષને કેના મુજબ ફેરવવાનું? સાંભળનાર મુજબ. તો હવે આપણે આ યુ છે એ બીજો પુરુષ. તો બીજો પુરુષ છે એટલે કેના પ્રમાણે ફરશે? સાંભળનાર પ્રમાણે. રેડી? હવે એના ઉપર આપણે ખબર પડી ગયું કે કેના મુજબ ફેરવવાનું થાય? તો બીજો પુરુષ સાંભળનાર મુજબ. એટલે હવે જુઓ અહીંયા આપેલું છે એ કેટલામું રૂપ છે? તો કોષ્ટકમાં જુઓ યુ કેટલામું રૂપ છે? યુ યુ પેલું અને બીજું બે છે. પહેલામાં યુ આવે, બીજામાં યુ આવે. પણ જો પેલું યુ ક્યારે આવે? જો અહીંયા કર્તા તરીકે વાપર્યું હોય તો કેટલામું કહેવાય? પેલું. જો અહીંયા કર્મ તરીકે વાપર્યું હોય તો એ કેટલામું કહેવાય? બીજું. તો અહીંયા યુ છે એ શેના તરીકે વાપર્યું છે? કર્મ તરીકે વાપર્યું છે. બરાબર? કે હું તને તારી પેન આપીશ. તો અહીંયા શું થયું? તને. તને એટલે કર્મ તરીકે વાપર્યું છે. તો કર્મ તરીકે વાપર્યું છે એટલે આ બીજું રૂપ થયું. તો હવે બીજું રૂપ છે તો અહીંયા બોલનાર નહીં પણ સાંભળનાર મુજબ સાંભળનારનું બીજું રૂપ આવશે. તો સાંભળનાર એટલે કોમલ. કોમલ એટલે સી. તો સી નું બીજું રૂપ જુઓ સી હર. તો આપણે મૂક્યું અહીંયા હર બીજું રૂપ. ઇઝ ધેટ ક્લિયર? હવેથી આપણે પાછું આગળ ચાલીએ તો અહીંયા આપ્યું છે યોર. હવે એ સર્વનામ. તો પાછું જુઓ યોર. યોર કેટલામો પુરુષ? કોષ્ટકમાં જુઓ યોર. યોર કેટલામો પુરુષ? બીજો પુરુષ. તો નોંધમાં જુઓ બીજો પુરુષ કેના પ્રમાણે ફરે? સાંભળનાર મુજબ. તો પાછો યોરને કેના પ્રમાણે ફેરવવાનું? સાંભળનાર એટલે કોમલ મુજબ. તો હવે બીજું કામ શું કરવાનું? હવે એ મળી ગયું કેના મુજબ ફેરવવાનું. તો હવે શું કરવાનું? કેટલામું રૂપ છે? તો યોરી કેટલામું રૂપ છે? ત્રીજું રૂપ. કેટલામું રૂપ છે? ત્રીજું. તો સાંભળનાર એટલે કોમલ. કોમલનું ત્રીજું રૂપ સી હર હર. એનું ત્રીજું રૂપ પણ શું થાય? હર. એટલે મેં અહીંયા શું મૂક્યું? હર. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે સર્વનામમાં થતા ફેરફાર વિશેની સમજૂતી મળી ગઈ. આપણે જોઈ લીધું સર્વનામમાં કેવી રીતે ફેરફાર કરવા. આ વિદ્યાર્થી મિત્રો આપણે 3 નિયમ જોયા ત્યાં. બરાબર? કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે થતા ફેરફારોનો પહેલો નિયમ જોયો શું? રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવા. તો રિપોર્ટિંગ વર્બમાં શું ફેરફાર કરવા એ સમજાઈ ગયું કે સેડ ટુ હોય તો ટોલ્ડ કરવું. સેડ ખાલી હોય એટલે સેડનું સેડ જ રાખવું. શું કામ સેડનું સેડ જ રહીએ? એટલે કે વાક્યમાં સાંભળનાર હોય નહીં. તો વાક્યનો સાંભળનાર ન હોય તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવો નહીં. પછી બીજો નિયમ હતો વિદ્યાર્થી મિત્રો અલ્પવિરામ અને ઉતરણ ચિહ્નો દૂર કરવા. તો અલ્પવિરામ અને ઉતરણ ચિહ્નો આપણે દૂર કર્યા. પછી ત્રીજો નિયમ હતો વિદ્યાર્થી મિત્રો વાક્યને યોગ્ય સંયોજક વડે જોડવું. તો આપણે જોયું વિધાન વાક્યની અંદર સંયોજક તરીકે શું આવે? થેટ. તો આપણે વિધાન વાક્યની અંદર સંયોજક તરીકે થેટ મૂક્યું. પછી આપણે જોયું સર્વનામમાં થતા ફેરફાર. તો સર્વનામમાં થતા ફેરફાર માટે પહેલા આપણને કોષ્ટકની માહિતી હોવી જોઈએ. કોષ્ટકની માહિતી મેળવવા પછી આપણને નોંધ ખબર હોવી જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે પ્રથમ પુરુષ કયો પુરુષ કેના પ્રમાણે ફરે. તો આપણે જોયું પ્રથમ પુરુષ બોલનાર મુજબ ફેરવવો, બીજો પુરુષ સાંભળનાર મુજબ ફેરવવો અને ત્રીજા પુરુષનું જો સર્વનામ આપેલું હોય આપણને શું આપેલું હોય? ત્રીજા પુરુષનું. તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થશે નહીં. જે સર્વનામ આપેલું હોય ત્રીજા પુરુષ એટલે આ બધામાંથી જો આપણને કોઈ એક સર્વનામ આપેલું હોય તો એ સર્વનામમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નહીં. જે સર્વનામ આપેલું હોય એ એમનું એમ જ રાખી દેવું. રેડી વિદ્યાર્થી મિત્રો? આ ત્રણેય આપણે સર્વનામ વિશે જાણી લીધું. અત્યાર સુધી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પાર્ટ 2 ની અંદર આ 3 વસ્તુ વિશે આપણે જાણ્યા. ખાસ કરીને આમ 4 કહી શકાય પણ નિશાનીઓ દૂર કરવી એ કંઈ નવું જાણવા જેવું હતું નહીં. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના પાર્ટની અંદર એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 3 ની અંદર આપણે જોશું. શું જોશું? કાળમાં થતા ફેરફારો. બરાબર? એ પણ એક ખાસ મહત્વની બાબત છે. કાળમાં થતા ફેરફારો એટલે કે આપણે બધા જ કાળ આવડતા, કાળ વિશેની માહિતી હોવી જોઈએ. અને ત્યાર પછી સ્થળ દર્શક અને સમય દર્શક શબ્દમાં થતા ફેરફાર. આ બે વસ્તુ વિશે આપણે આવતા પાર્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 3 ની અંદર આપણે જોશું.
કાળમાં થતા ફેરફાર, સ્થળદર્શક સમયદર્શકમાં થતા ફેરફાર, અને પછી વાક્યની આપણે સંપૂર્ણ વિધાન વાક્યની પ્રેક્ટિસ કરીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ 3 બાબતો શીખીશું. એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 3 ની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વિધાન વાક્ય રચના કમ્પ્લીટ થશે. એના પછી પાર્ટ 4, 5 ની અંદર આપણે બીજા પ્રકારના વાક્ય શીખીશું, જેમ કે પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, શુભેચ્છા દર્શક વાક્ય, લેટવાળી વાક્ય રચના, લેસવાળી વાક્ય રચના. અને આ જે પૂરું થશે એટલે મિશ્રણ બધાય પ્રકારના વાક્ય રચના. અને ખાસ કરીને આપણે 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે કે જેમને બોર્ડની એક્ઝામની અંદર પેસેજ, કન્વર્ઝન, ડાયલોગ સ્વરૂપે પૂછાય છે, તો બધા જ વાક્યના પ્રકાર પૂર્ણ થશે પછી આપણે ડાયલોગને મિશ્રણની અંદર આપણે પ્રેક્ટિસ કરીશું. રેડી વિદ્યાર્થી મિત્રો?